गाइस नमस्कार गुड मॉर्निंग આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું। આજની વાત એવું કરીને મિત્રો અત્યારે ચોમાસાની સિઝન સ્ટાર્ટ થવાની છે અને ભાઈ અમારા ધાબુ તમે જોઈ શકો છો ને તો ધાબા ઉપર છે ને ધાબુ તો ભરેલું છે મિત્રો પણ વરસાદ પડે એટલે બધું પાણી ધીમે અહીં ગાડી ટપકે છે અને ધાબા ઉપર સોલ્યુશન પેલું લગાવવાનું છે અને આખું વ્હાઇટ અસ્તર કરવાનું છે। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને તમારે પણ જો આવો પ્રોબ્લેમ હોય ઘરમાં આવું થતું હોય તો વિડીયોમાં જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે। તો ચાલો 6 મહિના બગાડીને આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દઈએ અને તમારું ઘણું પણ નવું જાણવા મળશે, નવું શીખવા મળશે। 6 વાગે ધ્યાન બૂન ઉઠી ગયેલા અને ધ્યાન બૂનને દોતાવાને ચાલુ થઈ ગયા છે ને તે દાડામાં 2-3 વાર તો છી કરી જાય છે મોક્ષું બૂંદો। ગાઈસ તમને બતાવું છું મારું ધાબુ જો ધાબામાં 1 ઇંચનો માલ ચડાવો અને માલ ના ચડાવ્યો કશું નથી ચડાવ્યું તો 2-3 વાર તો બધું પ્રોસેસ કરી મિત્રો પણ કાંઈ મેળ નહોતો પડતો એટલે અત્યારે ડોલને ખાઈએ છીએ અમે। ચોખ્ખું કરી દેવું સારું, કારણ કે જો તમે કામ નહીં કરો તો લાંબા સમય પછી શું થાય ખબર છે, અંદરથી પાણી ટપકે ધીમે એટલે અંદર જે લોખંડ હોય ને ત્યાં ભરેલું આખું લોખંડ છે ને કાટ ખાય કોવાઈ જાય। ગાઈસ જો સાફ કરી દીધું છે, સાફ સફાઈ કરી નાખી અને સ્વરૂને બેનપણી પ્રિન્સિપલને રમે છે। ત્યાંનું હું રમે છે તકો દકો કાના હે એકડો બકડો તો મિત્રો અમે એક નાનો ડબ્બો લાવી દીધો છે ક્રેક ફીલ કહેવામાં આવે, પેસ્ટ જે ધાબા પર તિરાડો પડી ગયો હોય ને એ ભરવા માટે। તો મિત્રો ધાબા પર જો આવી તિરાડો પડી ગયો હોય ને તો ક્રેક ભરવામાં આવે। 425 રૂપિયાનું છે આ 1 કિલો આવે છે કિલો આ 1 કિલો આવે છે। અમારે ધાબો થોડું મોટું છે એટલે 2 કિલો લાવે છે। બોલો કઈ કંપની છે? બર્ગેર હોમ શિલ્ડ સાયન્ટિફિક વોટરપ્રૂફ સોલ્યુશન છે અને રિએક્શન લખેલું છે અપ ટુ 10 સેલ્સિયસ। એટલે મિત્રો તમારે 40 ડિગ્રી ગરમી હોય ને તો 30 ડિગ્રી 10% ઠંડુ રાયાના ત્યાં લખ્યું છે। ગાઈસ જો ચાલુ કરી દીધું છે, આ રીતનું આવે છે આખું, આ રીતના બે હજુ આના પછી એક બીજો હાથ મારવાનો બાકી છે પણ અંધારું થઈ ગયું એટલે રહેવા દીધું। પણ મિત્રો તો પણ ખાલી એક જ હાથ માર્યો છે ને તો પણ એવું લાગે છે ને એકદમ ઘરમાં એકદમ ઠંડક લાગે છે। 20 લીટર ડોલ આવે છે એની અંદર માત્ર 2 લીટર કે 1 લીટર જ પાણી ઉમેરવાનું। કંપનીવાળા તો ના પાડે છે કે પાણી ન ઉમેરવાનું, પણ તમારે ઉમેરવું હોય તો તમે ખાલી 2 લીટર પાણી ઉમેરી શકો છો।